દિવાળી આવી રહી છે અને આ વખતે તો પગાર કરતા ઉપાડ વધારે બોલે છે. હવે પૈસાનો વેત ક્યાંથી કરવો? છોકરાઓ નવા કપડા માંગે છે, હવે ક્યાંથી લાવવા? પપ્પા, માર નવા કપડાનું શું કર્યું તમે? હા, લાવશું બેટા, લાવશું. બધાને કપડા લાવશું. થોડો પૈસાનો વેત થવા દે. હલો મહેન્દ્રભાઈ, હા, બોલો શેઠ. તમારા ખાતામાં 5,000 રૂપિયા મેં નાખ્યા છે દિવાળી બોનસ તરીકે. ખુશ રહો, દિવાળી મનાવો અને દિવાળી પછી ટાઈમસર કામે આવી જાજો. બેટા, તું એક જોડી કપડા લાવવાનું કેતો તો ને, તું 2 જોડી કપડા લાવ. સારું પપ્પા. અને ફટાકડા? ફટાકડા 500 રૂપિયાના ફટાકડા લાવી દે અને મૂકી દે છે. આજે ના ફોડી નાખતો, દિવાળી ઉપર ફોડજે. નાનકા બોલ, તારે શું લાવવું છે? મારે તો એક જોડી કપડાં, એક જોડી બૂટ, એક ચશ્મા, એક ઘડિયાળ અને નવું. ઓહો, આટલું બધું? હવે રોય મત, લાવશો હરું. હલો મહેન્દ્રભાઈ, બોલો. હા, બોલો છો. તમે નવું બાઇક લીધું છે ને? હવે એનો હપ્તો બાકી છે, કાલે જ ભરવાનો છે. 5,000. 5,000 હા, નહીં ભરું તો? નહીં ભરો તો બાઇક અમે લઈ જઈશું. એ ના લઈ જતા હો, હું કાલે ભરી જઈશ. હા, કાલે ટાઈમસર હપ્તો ભરી નાખજો 5,000. એ ભલે ભલે. સારું.